નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કામગીરીમાં ખામીઓ। વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કામગીરીના રિપોર્ટમાં ખુલાસો। હ્યુમન રાઇટ કમિશને રિપોર્ટ તૈયાર કરવા આદેશ કર્યો હતો। હ્યુમન રાઇટ કમિશને બનાવેલી કમિટી તૈયાર કર્યો રિપોર્ટ। રિપોર્ટમાં તંત્રની કામગીરીમાં જોવા મળી અનેક ક્ષતિઓ। કોતરો અને પૂર વિસ્તારમાં કામગીરી ન થઈ હોવાનો ખુલાસો થયો છે। ભીમનાથ બ્રિજ, અકોટા અને અગોરા મોલ પાસેથી કાટમાળ હટાવવામાં નથી આવ્યો। કાલા ઘોડા અને સમા બ્રિજના કારણે પાણીને અવરોધ થતો હોવાનો ઉલ્લેખ કરાયો છે। નદીમાં ગટરનું પાણી ઠલવાય છે તે બંધ કરવા પણ સૂચના આપવામાં આવી છે। તંત્રની ક્ષતિઓ આપ જુઓ। કાટમાળ હજુ સુધી હટાવવામાં નથી આવ્યો। કાલા ઘોડા અને સમા બ્રિજના કારણે પણ પાણીને અવરોધ ઊભો થાય છે। નદીમાં ગટરનું પાણી પણ ઠલવાય છે, જેના કારણે જ દર વખતે વિશ્વામિત્રી જેમાં ઘોડાપુર આવે છે અને ત્યારબાદ વડોદરાને ડૂબવાનો વારો આવે છે। ભીમનાથ બ્રિજ અને અકોટા તેમજ અગોરા મોલ પાસેથી કાટમાળ નથી હટાવવામાં આવ્યો। કોતરો અને પૂર વિસ્તારમાં કામગીરી ન થઈ હોવાનો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે। હ્યુમન રાઇટ કમિશને બનાવેલી કમિટી આ રિપોર્ટ તૈયાર કર્યો છે। રાજકોટ શહેરમાં વિકાસના નામે કથિત ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો કિસ્સો સામે આવ્યો। રાજકોટ મહાનગરપાલિકા અને ગોકુલ હોસ્પિટલ પર ગંભીર આરોપો લાગ્યા। શહેર કોંગ્રેસના બે નેતાએ ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બનાવવામાં આવેલો બ્રિજ જનરલ બોર્ડના ગેરકાયદેસર ઠરાવ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે લીગલ નોટિસ ફટકારી છે। વળી સંતોષકારક જવાબ નહીં મળે તો પીઆઈએલ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ વતી કૃષ્ણદત્ત રાવલ અને સંજય લાખાણીએ આ મુદ્દો ઉઠાવ્યો છે। તેમના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ દ્વારા વર્ષ 2019માં ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બ્રિજ બનાવવાની પરમિશન 71 નંબરના ઠરાવથી આપવામાં આવી હતી। જોકે જીડીસીઆરમાં આવી કોઈ જોગવાઈ ન હોવાથી આ ઠરાવ સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। એ લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહીએ, બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી કે ઠરાવ નંબર 71 2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં ચેલેન્જ કરવી છે, એટલે અમે આજે આ બે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે। જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે। અને અમે બરાબર રીતે મક્કમથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ। જો કે આ મામલે ગોકુલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પીઆરઓ કહી રહ્યા છે કે તેમના દ્વારા કનેક્ટિંગ બ્રિજ બનાવવા સમયે ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ મહાનગરપાલિકાની સંપૂર્ણ મંજૂરી સાથે બનાવવામાં આવ્યો છે। સાથે જ તેમના હોસ્પિટલના દર્દીઓના સુખાકારી માટે આ બ્રિજ બનાવાયો છે। હોસ્પિટલની બે બિલ્ડિંગ વચ્ચે બ્રિજ દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે બનાવેલો છે। આ બ્રિજ ટેકનિકલ રીતે પણ મંજૂરી સાથે જ બનાવાયો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી। એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલા બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં। તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી। એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા। ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો, એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું। બ્રિજનું નિર્માણ કરતાં પહેલાં પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રૂવ કરાવ્યા છે અને રાજકોટ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે। તો રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા આ મામલે જણાવી રહ્યા છે કે બ્રિજ નીતિ નિયમો તેમજ મંજૂરી સાથે બનેલો છે। જે તે સમયે બ્રિજ બનાવવા બાબતે ટાઉન પ્લાનિંગ વિભાગ તેમજ જનરલ બોર્ડ દ્વારા સત્તાવાર મંજૂરી પણ આપવામાં આવી છે। કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસ ખોટા મુદ્દાઓ રજૂ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે। સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે, જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે, તો આને વિકાસ અટકાવ્યો કહેવાય। અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે।
કોઈ એમનેમ તો કોર્પોરેશને એને પોતે બનાવ્યું નથી. તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી. હવે આગળ વાત એઆઈ માપશે એએમસીનું પાણી. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે. એએમસી દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. વરસાદી પાણી ભરાવાની એડવાન્સ માહિતી મળશે. હવામાન વિભાગ અને એએમસી દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરાયો. આઈએમડીના માધ્યમથી એડવાન્સ માહિતી મેળવવામાં આવશે. કયા વિસ્તારમાં સૌથી વધુ તીવ્રતા વરસાદની રહેશે તેની માહિતી મેળવીને કાર્યવાહી કરાશે, જેથી પાણી ભરાવાની સમસ્યાનું અગાઉ જ નિરાકરણ આવી જાય, વ્યવસ્થા કરવામાં આવે. અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જે વરસાદી પાણી ભરવાની સમસ્યાથી નિજાત મેળવવા માટે એડવાન્સમાં જ માહિતી મેળવી શકશે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ થાય છે અને સામાન્ય વરસાદમાં જ શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સમસ્યા હળવી કરવા એક પ્રયોગ હાથ ધરાયો, જે કદાચ ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જેમાં એઆઈ ટેકનોલોજીના માધ્યમથી પાણી ભરાવાની માહિતી એડવાન્સમાં મળી શકશે. શહેરના 147 વોટર લોગિંગ સ્પોટ્સ પર એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વોટર લોગિંગ સ્પોટ્સ પર નજર રહેશે. એટલું જ નહીં, હવામાન વિભાગના એલર્ટના આધારે દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી મળશે, જેમાં યલો એલર્ટ મળતાની સાથે જ સ્ટાફને ચોક્કસ સ્થળે મોકલવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે કઈ રીતે વરસાદ આવી રહ્યો છે, વરસાદની જે માત્રા કેટલી વધારે છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે તેને લઈને આખું એક સોફ્ટવેર ડેવલપ કરાયું છે. કારણ કે પ્રી મોન્સૂનને લઈને એક આખી એક્ટિવિટી મહાનગરપાલિકા કરતી હોય છે. ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થતો ત્યારે અનેક વિસ્તારો છે જે વરસાદની અંદર તે વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાતા છે, પરંતુ એડવાન્સની ટેકનોલોજી છે કે એડવાન્સથી તે ખબર પડી જશે કયા રસ્તામાં કેટલું પાણી જોડાયું છે. જોડે દરજી સાહેબ, ખાસ કરીને આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે આ વખતે, વરસાદનું કઈ રીતનું માત્રા રહેશે, ખાસ કરીને કયા વિસ્તારમાં કેટલું હેવી રેન થઈ શકશે, આખી ટેકનોલોજી શું છે, કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ છે મહાનગરપાલિકા જે કરવા જઈ રહી છે? આપણે આ વખતે એક આ સોફ્ટવેર ડેવલપ કરાયું છે, જે આપણે જે જૂના ડેટા હતા એ બી આમાં ઇમ્પોર્ટ કરેલા છે, પ્લસ આ એક ડેટાનું ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડમાં આપણે એ રીતે વર્કઆઉટ કરેલું છે કે એમાં આપણે દરેક વેધર સાઇટ્સ નાખેલી છે. આઈએમડીના ડેટા તો મળે જ છે આપણને, એ ઉપરાંત ઝૂમ, અર્થ છે, વિન્ડી છે, વેધર છે, આ બધીને નાખેલા છે. એટલે આપણને પ્રિડિક્શનમાં થોડુંક વધારે ધ્યાન રહે. બરાબર, ધારો કે અત્યારે આપણે આઈએમડી મેપ ખોલીએ તો આ મેપમાં આપણને દર 1.5 કલાકે કે કલાકે આઈએમડીવાળા એ લોકો અપડેટ આપે છે કે તમારું હવે કઈ રીતે વરસાદની પેટર્ન થવાની છે. આ એક અત્યારનું એ છે. હવે હું તમને એક એ બતાવું કે આપણે જે 7 તારીખ 6 તારીખનો વરસાદ છે, 6 તારીખે જે વરસાદ પડ્યો તેમાં સેન્ટ્રલ ઝોન, તો સેન્ટ્રલ ઝોનનું અત્યારે તમે જે જોશો તો બ્લિંક થઈ રહ્યું છે. દેટ મીન્સ કે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યો. અને તમે 30 મિનિટના ડેટા જુઓ છો કે છેલ્લી 30 મિનિટમાં સેન્ટ્રલ ઝોનમાં વધારે વરસાદ પડ્યો છે. હવે એના જે 27 સ્ટેશન્સ છે એ કયા સ્ટેશનમાં સૌથી વધારે વરસાદ હતો એ સીધું ટોપ પર આવશે અને રેડ કલરમાં આવશે. સપોઝ કે દુધેશ્વર છે તો 44 mm, તો એ સૌથી વધારે વરસાદ પડેલો છે. એટલે એ રીતે જેના બી વરસાદ વધારે પડશે એ આવશે, ને જે ઝોનમાં વધારે પડશે એ ઝોન બ્લિંકિંગ કરતો થઈ જશે. એટલું કહી શકાય કે જે વરસાદ હેવી, જે વિસ્તારમાં હેવી રેન હશે, જે આપણા મશીનો છે જે માપવા માટે વેધરના, તો એમાંથી ખ્યાલ આવી જશે કે જે બ્લિંકિંગ થશે એનો અર્થ કે ત્યાં હેવી રેન થઈ રહ્યો છે. અને સેન્ટ્રલ ઝોનમાં જે હેવી રેન થયો છે એમાં બી તમે એની પર ક્લિક કરશો તમને આઈડિયા આવશે કે કયા સ્ટેશનમાં થઈ રહ્યો છે, દુધેશ્વર થઈ રહ્યો છે કે દાણાપીઠ થઈ રહ્યો છે. એટલે આપણા જે સ્ટેશન હશે એ આપણને રિફ્લેક્ટ કરીને આમાં આપણને માહિતી આપશે. અમારા 26 તારીખના ગયા વર્ષના ડેટા છે, 26/8ના, એ અમે નાખેલા છે. એ આમાંથી એ વખતે 3 વાગે 10 થી 25 mm જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ. એ વખતે અમે આ જ્યારે યલો આવે ને ત્યારે જ એલર્ટ આપી દેવાનું, એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી. હવે અડધો કલાક પછીનું, સપોઝ કે 15:30નું જોઈએ, તો
તો આ રેડ થઈ ગયું. એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે. એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય, મશીન હોલ ઓપન કરવાના હોય કે પેલો સોલિડ વેસ્ટ સાફ કરવો હોય, એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે. ટીમ ઓલરેડી આવી જશે જગ્યાઓ. એ પ્રિડિક્શન આવ્યા પછી એમાં ક્યાં પાણી ભરાશે, કારણ કે એમની જોડે કોન્ટોર મેપ છે. એ લોકો આખું મોડેલ રન કરવાના છે. મોડેલ રન કરશે એટલે એમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ અમદાવાદમાં આટલા ટાઈમમાં આટલો વરસાદ પડશે અને એ વરસાદ પડશે એમાં આટલી જગ્યાએ પાણી ભરાવાની શક્યતાઓ છે. ઓકે, એટલે આપણો સોફ્ટવેર જે છે એની માહિતી પણ એની પાસે પણ હશે. આજે આપણા લોકેશનો જે છે આ માહિતી બી આપેલી છે. એ ઉપરાંત એમની જોડે તો કોન્ટોર મેપ છે કે ભાઈ એમનો આખો મેપ ઉપરથી ખબર પડે કે ક્યાં બિલો છે, ક્યાં એબવ છે. તો એના ઉપરથી બી એ લોકો વર્કઆઉટ કરી લેશે કે કઈ જગ્યાએ પાણી ભરાય એવું છે. ચોક્કસ આપ જોઈ શકો છો. હજુ પણ હું આપણે દ્રશ્યો બતાવીશ કે અલગ અલગ સોફ્ટવેર છે એ ટેકનોલોજીના માધ્યમથી મહાનગરપાલિકા એક નવો પ્રયોગ છે તે આ વખતે હાથ ધરી રહી છે. ખાસ કરીને જે અમદાવાદ શહેરના અનેક એવા પોઈન્ટ છે કે જ્યાં વેધર વધુ હેવી રેન હોવાને કારણે ત્યાં વરસાદી પાણી ભરાતા હોય છે, પરંતુ તેની પહેલાંથી જ એડવાન્સમાં જ મહાનગરપાલિકાને માહિતી મળશે. તેના કારણે એડવાન્સમાં ટીમ છે મહાનગરપાલિકાની પહોંચી શકશે. એ પ્રકારનું સંપૂર્ણ આયોજન જોવાનું રહે છે કે આ પ્રયોગ છે આવનાર સમયમાં કેટલો સફળ રહેશે. પરંતુ ચોક્કસ એક નવું પહેલ છે મહાનગરપાલિકા અહીં હાથ ધરી છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ડેમ ખાલીખમ નજરે પડ્યા છે. 5 જિલ્લાના ડેમ તળિયા ઝાટક અવસ્થામાં. 5 જિલ્લાના 51 ડેમમાં 20%થી ઓછું પાણી. વરસાદ ખેંચાશે તો જળ સંકટ સર્જાવાની ભીતિ. દ્વારકા, જામનગર, રાજકોટના ડેમમાં ઓછું પાણી જોવા મળ્યું છે. સુરેન્દ્રનગર, મોરબીના ડેમમાં 20%થી ઓછું પાણી નોંધાયું છે. વરસાદ જો ખેંચાય તો ખેડૂતોની ભારે દશા ઓલી થઈ જાય એમ છે. કારણ કે વરસાદના આશાએ ઘણા ખેડૂતોએ આ વખતે લેટ વરસાદ થવાથી થોડું પાણી હોવાથી થોડું ઘણું વાવેતર કરી દીધું હોય એ પાછું તરત જ મોલ મુરઝાઈ જાય. સાથે જે પશુપાલન રાખતા હોય તેમનો પશુઓનો જે નિભાવ હોય એના માટે પણ વધુ ખર્ચો થાય. ખેડૂતો અને પશુપાલકોને એવી સ્થિતિ છે કે આજે પાણીનો વપરાશ વધતો રહ્યો અને એના હિસાબે અને ચોમાસું થોડુંક લેટ છે અને થોડુંક તાપમાન પણ વધુ પડ્યું એટલે પશુપાલકોને જે ઘાસચારામાં છે એમાં પણ તકલીફ થાય અને ખેડૂતોને જે માવઠું થોડાક દિવસો પહેલાં જે થયું અને જે થોડુંક આગોતરું વાવેતર ખેડૂતે કર્યું તો એ વાવેતરમાં પણ પાણીની શોર્ટેજની હિસાબે ઘણું બધું ખેડૂતોને નુકસાન થાય એમ છે. જો 15 જૂન સુધીમાં વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રના 5 જિલ્લાના લોકોની હાલત દયનીય થવાની છે. લોકોએ ફરી નર્મદાના નીર ઉપર આધારિત બનવું પડશે. રાજકોટ અને આસપાસના 5 જિલ્લાના અનેક ડેમ તળિયા ઝાટક થયા છે, ત્યારે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે. ગયા વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે છે ખૂબ જ સારો વરસાદ વરસ્યો હતો અને એને લઈને રાજકોટ સહિત જે છે સૌરાષ્ટ્રના તમામ જળાશયો છે, મોટાભાગના જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા હતા. જો કે ત્યારે ખેડૂતોને આશા હતી કે આ પાણી છે તે ઉનાળાના અંત સુધી ચાલશે. આવતું ચોમાસું પણ આરામથી જોવા મળી શકે છે. જો કે ચોમાસું શરૂ થાય એ પહેલાં જ ઉનાળો જે છે ઉનાળાના આખરી તબક્કામાં જ અનેક ડેમમાં છે તે અત્યારે પાણી ડૂકી ગયા છે. ખાસ કરીને અલગ અલગ રાજકોટની આસપાસ આવેલા અલગ અલગ 5 જેટલા જિલ્લાઓમાં જે છે અત્યારે અનેક ડેમો છે તેમના તળિયાઓ પણ દેખાવા લાગ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આ તરફ સિંચાઈ વિભાગ દ્વારા પાણીની આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આયોજન કરાયું છે, પરંતુ ક્યાં સુધી નર્મદાના નીર પર જ આધારિત રહેવું તે એક સવાલ છે. હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે. એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ શકે એમ છે. જિલ્લાના 14 ડેમમાંથી 11 ડેમ ખાલી થઈ ગયા છે.
પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ તથા વર્તુ 2 ડેમ માત્ર 15 થી 20% જ બાકી છે. પાણી સાથે જથ્થો બાકી છે. આ પાણી પણ માત્ર 20-25 દિવસ પૂરતું ચાલશે. ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે વાવણી યોગ્ય વરસાદ ન મળતા ખેતી વ્યવસ્થિત નહીં થઈ શકે. કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા 6 વર્ષથી અધૂરું છે, જેના કારણે 110 ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે. સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. દ્વારકા જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે અને એના હિસાબે જે કુવા અને બોરના જે પાણી છે એ તળિયે ગયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તળાવો છે એ તળાવો પણ અત્યારે તળિયા જાતક છે. એટલે પીવાના પાણીની જે સમસ્યા છે, વરસાદ મોડો થાય તો એ સર્જાઈ શકે એમ છે. આ સાની ડેમ 4-4 વર્ષ 5-5 વર્ષથી ખાલી છે, તો આ વર્ષે હમણાં ચોમાસું આવશે તો આમાં કઈ હાલતે પાણી રોકાશે. તો સરકારને કે કોઈ નેતાગીરીને અહીંયા ચૂંટણી હોય તો એ ખાતમુહૂર્ત કરી જાય, નારિયેળ વધારી જાય, પાછા કોઈ તપાસ માટે આવતા નથી. 5-5, 6-6 વર્ષથી આવી હાલતમાં ડેમ રહીએ તો ખેડૂતનો ઉદ્ધાર શું? આમાં 2 વર્ષથી આ લોકોએ કામ ચાલુ કર્યું છે, એટલી ગોકળ ગતિએથી કામ ચાલુ છે. ખરેખર 1 વર્ષનું કામ હતું, એ 2 વર્ષે હજી અડધું પણ નથી થયું, હજી 2 થી 3 વર્ષ થશે. અને અમને તો એવું લાગે છે કે ક્વોલિટીમાં પણ અને કામની ક્વોલિટીમાં પણ થોડો ફેરફાર હોય, એ ચેક કરે સરકાર, આમાં ધ્યાન દે તો જ આ ખેડૂતોનું કંઈક સારું થશે. વર્તુ 2 અને ઘી ડેમ, સાની ડેમનું હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે. વર્તુ 2 અને ઘી ડેમ સિવાય આપણે તમામ ડેમો ખાલી અવસ્થામાં છે. કદાચ 0.5% કે એ રીતના પાણી ભરેલું છે, પણ નગણ્ય જેવું પાણી છે. બરાબર છે. તો હવે હાલ આપણે આશા રાખીએ કે જલ્દી વરસાદ આવે અને આપણા ડેમો બધા ભરાઈ જાય. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાયો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14 ડેમો આવેલા છે. આ 14 ડેમોમાંથી માત્ર 2 ડેમોમાં જ પીવાનું પાણી બચ્યું છે. ત્યારે વાત કરીએ તો 11 ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં આવેલા ઘી ડેમ છે. ઘી ડેમમાં માત્ર 20% જેટલું જ પાણી હોય, 1 મહિનો દિવસ ચાલે તેટલો જ પાણીનો સ્ટોક છે. સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ખંભાળિયામાં આવેલ ઘી ડેમમાં માત્ર 20% પાણી છે. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલો વર્તુ 2 ડેમ, આ વર્તુ ડેમમાં પણ માત્ર 20% જેટલું પાણી હોય. ત્યારે ખંભાળિયા પાસે આવેલો જે સિંહણ ડેમ છે, આ સિંહણ ડેમમાં પણ માત્ર 40% જેટલું પાણી છે તેવું સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જણાવાયું છે. ત્યારે વાત કરીએ તો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકે છે. સાથે વાત કરીએ તો ખેડૂતોની હાલત પણ કફોડી છે. ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની પણ તંગી વર્તાય તેમ શક્યતા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ નજરે પડ્યા છે. 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે. રાજ્યમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ થયો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નહોતું થયું. બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. જિલ્લામાં નાયકા, ફલકુ, નિંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાડી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈ કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈ ખેડૂતના માથા પર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો, જળાશયોમાં 20%થી પણ ઓછું પાણી છે. અત્યારે એક ધોળીધજાને બાદ કરતા નાયકા, થોરિયાડી, સબુરી તમામ ડેમો અત્યારે 20% કરતાં ઓછું પાણી છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ 70% કપાસ, જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે. તો બાકીના તમામ ડેમો દોઢી રજા સિવાયના બધા ખાલી ખમ પડ્યા અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કોકે મગફળી, કોકે કપા એ બધું વાવી નાખ્યું. મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું છે. તો ખેડૂતને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું. મોંઘા મગના બિયારણ બગડી જશે.
સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો જે મુખ્ય છે એ પૈકી 8 જળાશયો છે એમાં 20% ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે. જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા, થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાને પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા એક ડેમ છે એ હાલ ભરેલો છે. બાકીના તમામ જળાશયો છે તેમાં 20% કરતા જે છે પાણીનો જથ્થો ઓછો છે. ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. જામનગરમાં ચોમાસું આવતા પહેલા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ. શહેરમાં આવેલા 55 ફીડરમાંથી 50 ફીડરોમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ, જેમાં નડતરરૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે. જો જામનગર શહેરની 11 કેવીની લાઇનોનું પણ સમારકામ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી બાદ દર વર્ષની જેમ લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ તે જોવું રહ્યું. 55 અર્બન ફીડરો પૈકી 50 ફીડરોમાં મહદઅંશે કામગીરી પૂર્ણ કરેલી છે, જ્યારે બાકીની કામગીરી કાર્યરત છે, જે આગામી 10-15 દિવસમાં ચોમાસા પહેલાં પૂરી કરી લેવામાં આવશે. આ કામગીરી હેઠળ અમે 11 કેવી લાઇનમાં ટ્રી કટિંગની કામગીરી, લાઇનના જમ્પર, સ્વિચો મેન્ટેનન્સની કામગીરી કરેલ છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પહેલા સરપંચ પદની નોંધાવી ઉમેદવારી, પછી લગ્નના ફેરા ફર્યા. દિયોદર તાલુકાના સાલપુરા ગામના સોવનજી ઠાકોરે પોતાના લગ્નના દિવસે અનોખો નિર્ણય લીધો. લગ્નના 7 ફેરા ફરતા પહેલા તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વરરાજા ડ્રેસમાં ઘોડે ચડીને જાનૈયાઓ સમર્થકો સાથે સીધા દિયોદર તાલુકા પંચાયત કચેરી પહોંચી ગયા. ત્યાં તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી. જાનૈયા સાથે આવેલા સમર્થકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થયા. સરપંચની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા હતા, જેથી વરરાજા ચર્ચામાં આવી ગયા. રાજ્યમાં મંગળવારે ફરી તંત્રએ ગુંડાઓ, દબાણકર્તાઓ પર બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી. આ દ્રશ્યો કચ્છના અંજારના છે. અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું. આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાએ પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન, મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે, જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે 22 લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ. આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો. મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા. ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવતા ફફડાટ ફેલાયો. દબાણકર્તાઓમાં દોડધામ મચી ગઈ. 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ જમીનદોસ્ત કરવામાં આવી. મહાનગરપાલિકાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા. સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ હાજર રહ્યા. ભાવનગર જેવા દ્રશ્યો સામે આવ્યા જૂનાગઢથી, જ્યાં પણ દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. શહેરના સુખનાથ ચોકમાં આવેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી. ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી. મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અંતે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું. ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા દબાણ હટાવ્યું. અમદાવાદમાં ફરી ગુનેગારોના ઘર પર તંત્રનો હથોડો ચાલ્યો છે. ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી. જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નજીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. આરોપી નજીર વોરા વેજલપુર વેલકમ બેક. બોટાદના પાળિયાદ રોડ પર મિત્રએ જ કરી મિત્રની હત્યા. ગઈકાલે રાત્રે પાળિયાદ રોડ સૂર્યા ગાર્ડન નજીક જગદીશ મહેતા નામના વ્યક્તિની હત્યા કરાઈ. જગદીશને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મિત્રો સાથે જૂના વેરને લઈ હત્યા કરાયાનું નિવેદન અપાયું છે. હત્યારાને ઝડપી કડક સજા થાય તેવું પરિવારજનોએ માંગ કરી. મૃતકના ભાઈએ માંગ કરી. હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
અંદર કાંઈક જૂના વેર જે રાખ્યા છે અને એ બાબતે એમને હત્યા કરી રાખી. હા હા હત્યા થઈ સૂર્યા ગાર્ડન પાસે થઈ છે, પાળિયાદ રોડ સૂર્યા ગાર્ડન. આના લઈને બસ અમને ન્યાય મળે. પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના શાસનની દેશભરમાં ઉજવણી. અમદાવાદ શહેર ભાજપે પણ ઉજવણી કરી. શહેર ભાજપની કાર્યાલય ખાતે 11 વર્ષની પ્રદર્શની યોજાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું. 11 વર્ષની ઉપલબ્ધિઓ અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું. સમગ્ર દેશમાં ભાજપ અને એનડીએના 11 વર્ષનું સુશાસન પૂર્ણ હોવાની વાત કરી. 11 વર્ષ સરકારની ઉજવણી નહીં પણ દેશના લોકોને સમર્પિત હોવાનું નિવેદન આપ્યું. આજે 11 વર્ષની અંદર બેદાગ સરકાર, ક્યાંય કોઈ આંગળી ન ઊંચી કરી શકે, આંગળી ચીંધી ના શકે એ પ્રકારની સરકાર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનડીએ સરકારે આપી છે, ત્યારે આ 11 વર્ષના જે સુશાસન, સેવા અને ગરીબોને અર્પિત છે. આ ઉજવણી નથી, પરંતુ પાછલા વર્ષોમાં કરેલા કામ અને આગલા વર્ષનો પથ પ્રસ્તુત કરવાનું એ આ કામ છે. પંચમહાલના તાજપુરા ખાતે નારાયણ વનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. એક પેડ માં કે નામ યોજના હેઠળ 91 જાતિના 25,000થી વધુ વૃક્ષો રોપાયા. નારાયણ આરોગ્ય ધામ અને વન વિભાગના સહયોગથી કુલ 38,000 વૃક્ષોનું વૃક્ષારોપણ થયું. સીએમએ પર્યાવરણ જતન અને પાણીના સંચય માટે ખાસ અપીલ કરી. એક પેડ મહાકાળી કે નામ યોજના હેઠળ 1 લાખ વૃક્ષ રોપવાનો લક્ષ્યાંક ઘોષિત કરાયો છે. ઓપરેશન સિંદૂર હવે દેશના જનજનનો મિજાજ બની ગયું છે. આપણે ત્યાં તો સિંદૂર વન ઊભા કરીને આ ઓપરેશનની યાદ સદાકાળ ચિરંજીવ રાખવાનો આયામ લોકોએ અપનાવ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી રાષ્ટ્ર રક્ષા સાથે પર્યાવરણ સુરક્ષા માટે પણ સદાય પ્રતિબદ્ધ છે. માં કાળીના ખોળે એની છત્ર છાયામાં વિરાટ નારાયણ વનનું સર્જન થઈ રહ્યું છે. નારાયણ ધામ તાજપુરા ખાતે વન વિભાગ અને નારાયણ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ જે બીડું ઉઠાવેલ છે, એ પ્રોગ્રામને અનુસંધાને આજે વન વિભાગની જમીનની અંદર ટ્રસ્ટ દ્વારા અને વન વિભાગના સહયોગથી 25,000 વૃક્ષોનું વાવેતર આપણે કરવામાં આવ્યું છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન ખુલ્લા પડદે સ્નાનના દર્શન હજારો ભક્તોએ કર્યા. પૂનમ ભરવા આવતા ભક્તો દર્શન માટે સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારે લાંબી કતારોમાં જોવા મળ્યા. ગોમતી નદીમાં સ્નાન કરી સ્વર્ગ દ્વાર 56 સીડીથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હજારોની સંખ્યામાં ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા સ્વર્ગ દ્વાર તેમજ મુખ્ય દ્વાર પર ભક્તોની ભારે ભીડ ઉમટી હોય તેવી તસવીરો પણ સામે આવી. પોલીસ તંત્ર દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ખડકાયો છે. વૃદ્ધ તેમજ સિનિયર સિટીઝન માટે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે અલગ વ્યવસ્થા કરાઈ. પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવે. ખાસ કરીને આંબાના રસ દ્વારા, ઋતુફળ દ્વારા ભગવાન દ્વારકાધીશજીનો વિવિધ પ્રકારની 11 ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો. અને અઘોરકુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર, આબાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આજે જેઠ સુદ પૂર્ણિમાની પાવન તિથિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભગવાન શામળિયાને આજે અનોખા વાઘા અને સોના ચાંદીના આભૂષણથી શણગારવામાં આવ્યા હતા. વહેલી સવારે ઠંડા જળમાં મોગરા અને ગુલાબના ફૂલો નાખી સ્નાન કરવામાં આવ્યું. મંદિરને પણ વિવિધ પ્રકારના ફૂલો વડે સુંદર રીતે સજાવાયું. મંદિર ટ્રસ્ટ દ્વારા ઠાકોરજી માટે 400 કિલો કેરીનો વિશેષ મનોરથ રાખવામાં આવ્યો. દર્શનાર્થે આવેલ ભક્તો લાંબી લાઈનોમાં ઊભા રહી ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા. દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા 35 વર્ષથી નિયમિત શામળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું. અનેરો લાભ મળે છે, અનેરો આનંદ થાય છે. આજે જેઠ સુદ પૂનમ
જેઠ શુદ્ધ પૂનમ એટલે ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન સવારે થયું. ત્યાર પછી આજે એક ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ, જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.